હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો આ વિડીયોમાં હું તમને લોનાવાલાનો ફર્સ્ટ ડે શેર કરું છું. અમે લોકો ગયા હતા લોનાવાલા, ત્યારે અમે લોકોએ ફર્સ્ટ ડેએ કઈ પ્લેસ વિઝિટ કરી હતી એ તમારી જોડે હું શેર કરું છું. અત્યારે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવી જ ન્યૂ પ્લેસીસ એક્સપ્લોર કરતી રહીશ અને તમારી જોડે વિડીયો શેર કરીશ. કેમ કે મને ને મયુરને બંનેને બહુ જ શોખ છે આ ટાઈપનો, તો અમે લોકો તમારી જોડે બી શેર કરશું. જોઈ લે વિડીયો. રેડી છે ફ્રેશ થઈને, તો ચલો આગળ જોઈએ આપણે લોનાવાલાની અલગ અલગ પ્લેસીસ. ફ્રેશ થઈ અને રેડી થઈ ગયા હતા અને જમવા માટે ગયા હતા. જમી અને બહાર જવાનું હતું. તાજ યક્ષ ઊંઘમાં આવી ગયો અને એને ઊંઘ આવતી હતી, તો પાછા અમે રૂમ પર આવી ગયા. પછી જ્યારે યક્ષ ઉઠ્યો તો રેડી કરી અને અમે બહાર પાછા ગયા હતા. તો એ વિડીયો આપણે જોઈએ અમે કઈ પ્લેસ ઉપર ગયા હતા. સનસેટ જોવા જઈએ છે, પણ ક્લાઉડી એટમોસ્ફિયર છે થોડું. જોઈએ હવે દેખાય છે કે નહીં. તો આ હતો સનસેટનો વ્યૂ. બહુ ક્લાઉડી વેધર હતું એટલે એટલું ક્લિયર નહોતું દેખાતું. સિરામિકની વસ્તુ બહુ જ ફાઇન મળે છે, અલગ અલગ. જો તમને ક્રોકરીનો શોખ હોય તો ફાઇન છે. મને તો બહુ જ શોખ છે, એટલા માટે મેં તો શોપિંગ કરેલી છે. તો આપ બી લોનાવાલામાં આવતા હોય તો આવી રીતના શોપિંગ કરી શકો. બહુ ફાઇન અલગ અલગ ડિઝાઇન અને શેપમાં બધું છે અવેલેબલ. પ્લેટ્સ, અલગ અલગ બાઉલ્સ. ફ્લાવર પોટ ઇવન એ બી બહુ જ ફાઇન છે. મને પર્સનલી ક્રોકરીનો બહુ શોખ છે અને આવી રીતના હું કોઈ બી પ્લેસ ઉપર જાઉં અને કંઈ જ ન્યૂ વસ્તુ જોઉં ને એટલે મને આમ બહુ જ ઇન્ટરેસ્ટ છે. અને સ્પેશિયલી મીરાઝ કિચન કરીને મારી ચેનલ છે, એમાં હું વિડીયોઝ બનાવતી હોય કુકિંગ રિલેટેડ. એમાં મને ક્રોકરી અલગ અલગ જોતી હોય છે, તો એના માટે મેં શોપિંગ કરેલું છે. એ હું તમારી જોડે શેર કરું, જેથી કરીને તમે બી જો મારી જેમ શોખીન હોય આ ટાઈપની ક્રોકરીઝના તો લોનાવાલા વિઝિટ કરો તો શ્યોર બાય કરી શકશો. અને ત્યાં અલગ અલગ પ્લેસ પર તમને આવી રીતના ક્રોકરીઝ બધા મળશે સિરામિકની. ઇવન તમે ટાઈગર પોઈન્ટ છે, પછી આ સનસેટ પોઈન્ટ પર જાશો ત્યાં બી મળી જશે, અને બીજી ઘણી પ્લેસ છે તમને આ જોવા મળી જશે. એટલે તમે કોઈ બી પ્લેસ પરથી લઈ શકો. અને એનું મટીરિયલ બી ફાઇન લાગ્યું. સિરામિકનું હતું તો બી હું ત્યાંથી અહીંયા છેક લાવી તો બી એમાં કશું જ નથી થયું. અને બહુ ફાઇન પેકિંગ કરીને એ લોકો આપે, જેથી કરીને આપણે ટ્રાવેલિંગમાં વાંધો ના આવે અને એને ઘરે સુધી સેફલી પહોંચાડી શકીએ. બહુ જ ફાઇન, મને તો બહુ જ ગમી. તો આપ બી જોજો જો તમે જતા હોય તો લોનાવાલા. આ સ્પોન્સર વિડીયો નથી, જસ્ટ તમારા નોલેજ માટે હું શેર કરું છું, જેથી કરીને જો તમને બી શોખ હોય તો આવી રીતના તમે આઇટમ અલગ અલગ ક્રોકરીઝમાં પરચેઝ કરી શકો. ત્યાં
તો આવી રીતના સૂપ બાઉલ બહુ ફાઇન, આની ડિઝાઇન મને ગમી અને પ્લસ કલર કોમ્બિનેશન, મને વિડીયોમાં આ ટાઈપનું કલર કોમ્બિનેશન હોય તો ફાઇન ઇફેક્ટ બી મળે તમને ફોટોની ને બધી. આવી રીતના એક પ્લેટ લઈ લીધી છે જેમાં હું અલગ અલગ વિડીયોમાં બધું ડેકોરેટ કરી શકું કટ કરીને. આવી રીતના એક થોડી બાઉલ ટાઈપ પ્લેટ મળી હતી અને આ યુનિક જ છે, બહુ ફાઇન આનો કલર પ્લસ આની ડિઝાઇન મને બહુ જ, આની ઇફેક્ટ બધું મને બહુ જ ગમ્યું, એટલા માટે એક આવી રીતના મેં લીધું છે બાઉલ ટાઈપ પ્લેટ. એક આવી રીતના બ્લુ કલરની, અને આમાં મારે કોઈ બી સર્વ કરવી હોય વસ્તુ, ચાટ ને ઇવન એવું બધું, તો બહુ ફાઇન આમાં લુક આવે, એટલા માટે સ્પેશિયલી એના માટે આ લીધેલી છે મેં પ્લેટ. એક મોટી પ્લેટ લઈ લીધી છે રીતના, અને નાનું એક બાઉલ ટાઈપ સ્ક્વેરમાં મને આનો શેપ ગમ્યો તો એ મેં લઈ લીધો હતો. બહુ જ ફાઇન, આ તો મને આમ એટલું ક્યુટ લાગ્યું એટલા માટે જ મેં સ્પેશિયલી લીધું. આમ બહુ ફાઇન લુકમાં જ એટલું ફાઇન અને ક્યુટ લાગતું હતું ને એટલા માટે. અને આ પ્લેટ બી મને આમ યુનિક લાગી, થોડો એનો શેપ પ્લસ કલર અને પેટર્ન ને બહુ ફાઇન લાગી મને, એટલા માટે આ લીધું. અને એક આવી રીતનો મોટો મગ ટાઈપ લીધો છે, આ બી બહુ જ ફાઇન, એક જ કલર છે બ્લુ, પણ બહુ ફાઇન આની પેટર્નથી અને ગેટઅપ આવે છે, તો આ મેં લઈ લીધો હતો. અને સ્પેશિયલી આ યક્સની શોપિંગ છે, એને પર્સનલી મને કીધું કે મમ્મા આ તો મારે લેવું જ છે. મયુરને બી કીધું કે મારે જોઈએ જ છે ડેડી, મને આ લઈ જ દો, એટલે એની યાદી બી રહીએ, તો એને આ બહુ ગમ્યું, કેમ કે આ થોડું કાર્ટૂન ટાઈપ લાગે ને તો એને વધારે ગમ્યું કે આવું મારે જોઈએ છે એમ. તો એ એમાં પાણી બી પીએ છે, જ્યારે બી એને યાદ આવે ને ત્યારે કહે મમ્મા ઓલા ગ્લાસમાં મને પાણી આપેલું, તો એના યાદી માટે. અને ઇવન યક્સની ફર્સ્ટ ક્રોકરી શોપિંગની બી યાદી રહે કે એને આવી રીતના ફર્સ્ટ વસ્તુ કોઈ સિલેક્ટ કરેલી હતી એની જાતે જ, એના માટે. બહુ ફાઇન ક્યુટ છે. આવી રીતના છે ને આખો સેટ મળતો હતો, ત્યાં તમે જશો ને તો તમને હશે અવેલેબલ, તો જોવા મળી જશે. ચાની કીટલીથી માંડીને આવી રીતના આખું, આવી રીતના 6 ગ્લાસ અને 1 કીટલી, એવી રીતના આખો સેટ બી મળતો હતો. તો આટલી જ વસ્તુ હું લઈ શકી, ત્યાં તો બહુ બધી હતી, પણ યક્સનો સામાન બી એટલો હોય, અમે લોકો જોડે લઈ ગયા હોય યક્સને, એટલા માટે બહુ સ્પેસ નહોતી મારે બેગમાં, એટલા માટે મેં બહુ જાજુ શોપિંગ નહોતું કરેલું. પણ બહુ ફાઇન મળે છે, તો શ્યોર તમે લોનાવાલા જતા હોય તો એ પ્લસ પર વિઝિટ કરજો. અને આપ જોઈ શકો છો આની ક્વોલિટી બી બહુ જ ફાઇન છે અને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે. સનસેટની પ્લેસ પાસે જ મંદિર છે અહીંયા એક. તો આ હતો આજનો દિવસ. જમી અને રૂમ પર આવી ગયા, અને યક્ષભાઈનો તો જમ્યા પછી બી પાછો નાસ્તો ચાલુ થઈ ગયો છે. કિડ્સ જોડે હોય ને એટલે આપણે બહુ ઝાઝી પ્લેસ વિઝિટ ના કરી શકીએ, કેમ કે એનો બી ટાઈમ સાચવવો પડે છે. ટાઈમે ટાઈમે એને સુવડાવવાનું, જમાડવાનું ને એ બધું. એટલે અમે પ્લાન કરતા હોઈએ છીએ ત્યારે એવી જ રીતના પ્લાન કરતા હોઈએ છીએ કે એક દિવસ એક્સ્ટ્રા જ રાખીએ, જેથી કરીને બધી પ્લેસ કવર કરી શકીએ. હું તમારી જોડે ફોટોઝ શેર કરું છું જે અમે ત્યાં સનસેટ પોઈન્ટ પર અને
અમારા રિસોર્ટ પર ક્લિક કરેલા હતા. યક્ષનું તો ફિક્સ જ હતું કે રોજે અમે રેડી થઈ અને નીચે આવીએ એટલે આ પ્લેસ ઉપર તો ફોટા પડાવવાના જ. એ પોતે જ પોઝ આપે કેમ કે હવે એને આઈડિયા આવી ગયો કે ફોટા પડાવાય અને પછી ફોટા એના ને એના જોતો હોય. એને બહુ મજા આવે એના જ વિડીયો ને ફોટા ને બધું જોવાની. નાનો હતો ને ત્યારના બી એ વિડીયો જોતો હોય અને પછી જોઈને એવું કે મમ્મા હું નાનો હતો ને ત્યારે આવું કરતો. એટલે આ બેસ્ટ મેમરીઝ છે મારા માટે. તો ફર્સ્ટ ડે બહુ ઝાઝી પ્લેસ પર વિઝિટ નહોતી કરી શક્યા કેમ કે ટ્રાવેલિંગ કરીને થોડોક થાક બી હતો યક્ષને, એટલા માટે. ફરી મળીએ નવા વિડીયો સાથે જેમાં અમે લોનાવાલામાં બહુ ઝાઝી પ્લેસીસ એક્સપ્લોર કરી છે. તો ટુ બી કન્ટિન્યુ ફોર લોનાવાલા ટ્રીપ. જય શ્રી કૃષ્ણ.